થઈ ગયો મારો નાસ્તો અને મમ્મી ચા જ બનાવું છું, બસ 5 મિનિટ. હા, કેટલી વાર કહેવાનું તને, કેટલી વાર કહેવાનું. આમ તો ડફોડ છે જ તું, પણ તને સમજાતું નથી. મારી દામિની સવારમાં ચા નથી પીતી, એને બોર્નવિટા વાળું દૂધ જોઈએ છે, દૂધ. તો બોર્નવિટા વાળું દૂધ બનાવ ને. મમ્મી આ તમારો એક શબ્દ સમજમાં ના આવ્યો. શું? મારી દીકરી એટલે તો હું કોની દીકરી છું? હું પણ તો તમારી જ છું ને. હા હા, પણ જમીન આસમાનનો ફરક છે તમારી બે વચ્ચે. અને તને તો ખબર જ છે ને કે મારી દામિની બધામાં નંબર 1 છે. તને ખબર છે કોઈ દિવસ તે વિચાર્યું છે કે હું દામિનીને આટલું મહત્ત્વ કેમ આપું છું? ક્યારે પણ સ્કૂલમાં કોલેજમાં અમારું નામ રોશન કર્યું, નીચું નથી લાવી. અને એક છે તું, જે ક્યારેય સારા ટકા ના લાવી શકી, કે ના અમારું નામ રોશન કરી શકી. બસ ભગવાને ખાલી દેખાવ આપી દીધો, પણ અક્કલ તો 1 રૂપિયાની નથી આપી તને. મમ્મી શું કામ આવું બોલો છો? જરૂરી નથી કે બધા જ બાળકો હોશિયાર હોય. કોઈ બાળકને ઠોઠ રહેવાનો અધિકાર નથી. એ થોડું નબળું હોય તો શું કામ એને આટલું બધું બોલવામાં આવે છે? મને આજ સુધી એ ન સમજાયું. તારે સમજવાની જરૂર ક્યાં છે? અને તું સમજીને કઈ બેરિસ્ટર બની જવાની? જે કરવાની છે એ જ કરવાની ને. હા, આ 10 ધોરણ પાસ કર્યું, માંડ તને 11-12 પણ કરાવડાવ્યું, તોય 12મામાં ફેલ થઈ. અને પછી આખો દિવસ ઘરના આ જ કામ કરે છે, ઢસરડા કરે છે. દામિનીને જો ડિઝાઇનરનું ભણી રહી છે, ફેશન ડિઝાઇનર બની જશે. અને એક દિવસ એટલું મોટું નામ હશે ને કે મોટી મોટી સેલિબ્રિટી એને મળવા માટે તરસતી હશે. પણ તું કાંઈ નહીં, સાવ ઠોઠની ઠોઠ. બસ કરો મમ્મી. નાનપણથી અત્યાર સુધી એક જ શબ્દ સાંભળી રહી છું, ઠોઠ છે, ઠોઠ છે, બુદ્ધિ નથી. અરે પણ શું કામ આવું કરો છો? અવાજ નીચે. કયું છે ને અવાજ નીચે. મમ્મી પ્લીઝ, તમારું આ વર્તન મને નથી ગમતું. મને પણ નથી ગમતું. મને પણ ઘણી બધી વસ્તુ છે જે તારી નથી ગમતી, છતાંય ચલાવું છું ને. શું કરું? જન્મ આપ્યો છે તને, તારા પપ્પાએ બહુ લાડકોરથી ઉછેરેલી. સારું છે કે તારા પપ્પા હયાત નથી, નહીંતર અત્યારે શું થઈ જાત. હે ને? સારું છે, જે થાય છે ને એ સારા માટે જ થાય છે. એટલે મહેરબાની કર ને મારી દીકરીની પસંદ નાપસંદ યાદ ન રહેતી હોય ને તો લિસ્ટ બનાવી રાખ રસોડામાં, અને લગાવીને રોજ સવાર ઉઠે ને એટલે જોવાનું, કારણ કે ઠોઠ માણસોને યાદ ન રહે. ઠીક છે, હવે એવું જ કરીશ. અત્યારે કહી દો કે શું બનાવો છે નાસ્તો? બોલો. અત્યારે બોર્નવિટા વાળું દૂધ બનાવ, અને એના માટે બ્રેડ બટર બનાવ. અને ખાસ આ તારા થેપલા, હાંડવો, ખાંડવી, આ બધી જ વસ્તુને છે ને પેક કરી દે છે ડબ્બામાં. મારી દીકરી સ્ટેટસવાળા લોકો સાથે ઉઠે બેસે છે, તો એ પ્રમાણેનો નાસ્તો પણ એનો હશે. સમજી ગઈ ને? મમ્મી, ખાવાને અને સ્ટેટસને શું લેવા દેવા છે? હું તો ઉલટાનું એને હેલ્ધી ફૂડ ખવડાવું છું. આ બ્રેડ બટર ખાશે તો કેટલા દિવસ શરીર ટકશે આમને આમ? શું બોલી તું? હેલ્ધી ફૂડ ક્યાંથી શીખી? હા, મોબાઈલમાં જોઈને શીખી કે કેવી રીતે ઇંગ્લિશ બોલાય? અંગ્રેજી બોલતા શીખી ગઈ? હા, પણ ગમે એટલું તું ઇંગ્લિશ બોલી લે. હા, દામિનીની તોલે તો તું નહીં આવે. એ જેટલી આગળ છે એટલી આગળ તો તું નહીં આવી શકે, કારણ કે ડબ્બાનો ડ એ ડબ્બાનો ડ જ રહેવાનો. મમ્મી, પહેલા સાદી ભાષા બોલતી હતી તો તમને ગમતું નહોતું. ચોખ્ખું બોલ, વ્યવસ્થિત બોલ. હવે આવી રીતે બોલું છું તો પણ તમે ટોકો છો. ખબર નહીં તમારી સાથે કેવી રીતે વર્તન કરું. નહીં, મારી જોડે વાત કરવાની જ નહીં. તારે આ ઘરના કામ કરવાના. ખબર છે ને? આગળ 2 છોકરા આવ્યા હતા, દેખાવ જોઈને તો પસંદ કરી લીધી હતી, પણ જેવું કહ્યું કે 12 ફેલ છે, ના પાડીને જતા રહ્યા ને એ દિવસથી મેં પાણી મૂકી દીધું. તને પરણાવી જ નથી. આ ઘરમાં બેસી રહે. કદાચ તારા જેવો ઠોઠ કોઈ મળી જશે અને તને લઈ જશે તો ઠીક છે, બાકી દામિનીના માટે સારામાં સારા માંગા આવે છે ને એને પરણાવીશ. બરોબર? સમજી ગઈ તમારી વાત. ખબર પડી ગઈ છે મને કે તમારી નજરમાં મારી કોઈ જ કિંમત નથી. હા, હું ફક્ત ને ફક્ત કેવા ખાતર તમારી દીકરી છું. બસ હવે આ તારા બધા ઇમોશનલ ડ્રામા બંધ કર. જરાય સારી નથી લાગતી. વિચાર્યું નહોતું કે આવી દીકરી મારા જ ઘરે જન્મશે, પણ એક વાતનો સંતોષ છે કે ભગવાને બીજી દીકરી સારી આપી છે, જેથી કરીને દિલને ટાઢક રહે કે આ નહીં પણ પેલી અમારું નામ તો રોશન કરશે. સાચી વાત છે મમ્મી તમારી, ભૂલ થઈ ગઈ મારી. ચાલ હવે ટાઈમ પાસ નહીં કર ને જલ્દી બનાવ. મારી દીકરી ભૂખી બેઠી છે ત્યાં આગળ.
ગુડ મોર્નિંગ દીકરા. ગુડ મોર્નિંગ. હું શું કહું? એક મિનિટ હા. હા, તારા માટે તો હું જિંદગી રાહ જોવા તૈયાર છું. વાવ. શું થયું આટલી બધી સ્માઈલ? મમ્મી તમને મેં કહ્યું હતું ને કે એક ફેશન શો આવી રહ્યો છે. હા. આઈ મીન ડિઝાઇનર લોકોએ પોતાના કપડાં જાતે ડિઝાઇન કરીને પોતે જ વેર કરીને રેમ્પ વોક કરવાનું છે. મેં છે ને એમાં ફોર્મ ભર્યું હતું અને એમાં હું સિલેક્ટ થઈ ગઈ છું. શું વાત કરે છે? વાહ બેટા વાહ. મેં તને કહ્યું હતું ને, એક દિવસ તું ટોપની ફેશન ડિઝાઇનર હોઈશ. અને મને કોન્ફિડન્સ છે તારા પર પૂરેપૂરો કે મારી દીકરી બધા જ ફિલ્ડમાં, એટલે કે ભણતરમાં આગળ નીકળી, પછી એના પછી કોલેજ કર્યું, કોલેજમાં પણ સુપર પરફોર્મન્સ, અને અત્યારે ફેશન ડિઝાઇનિંગ એમાં પણ જોયું ને. આ જોજે, આ તારા મુંબઈના રસ્તા ખોલી નાખશે. મમ્મી આ જેટલી તમે લિસ્ટ બનાવી છે ને, ટોપર, બ્યુટી, ફેશન ડિઝાઇનર, એમાં હજુ એક એડ કરી દો. શું? મોડલનું. અચ્છા, હા, મોડેલ તરીકે પણ તું લોન્ચ થઈ જઈશ આ વખતે તો. વાહ બેટા વાહ. મને તો એમ લાગે છે કે ભગવાને બધો જ ખજાનો એક વ્યક્તિમાં આપી દીધો છે. આ બધું તો તમારા લીધે થયું છે ને. હા. તમે મને એટલી પરમિશન આપતા હતા એટલે તો હું અહીંયા પહોંચી શકી છું. યસ, એકદમ સાચી વાત. હવે છે ને તું જ્યાં સુધી તારી આ શું કહેવાય ફેશન શોની તૈયારી કરતી હોય ને, ત્યાં સુધી રોજ સવાર સાંજ કાજુ બદામ, ફ્રૂટ્સ અને આ બધું જ ખાજે હો, જેથી કરીને તું હેલ્ધી પણ રહે અને લુક વાઇઝ મસ્ત દેખાય. સારું, પણ તમે કંઈક વાત કરવા આવ્યા હતા ને? હા, હું એ જ વાત કરવા આવી હતી કે જો ને, હા મીરા, હા, એને કોઈ કામમાં રસ જ નથી. એમની એમ જ છે, બસ ઠોઠ ને ઠોઠ, ખાલી રસોઈ બનાવતા આવડે છે, એના સિવાય કોઈ કામમાં ઠેકાણા નથી. મમ્મી એકની એક વાત થોડી રોજે રિપીટ કરવાની હોય. હવે ખબર જ છે આપણને કે તીતી એવી છે તો આપણે એને બદલી તો નથી શકવાના ને. પછી વાડી ઘડીને સંભળાવવાનો શું મતલબ? હા, પણ બીજી એક વાત ખાસ તને કરવાની હતી. તને ખબર છે, પહેલાં આપણે જ્યાં આપણું જૂનું ઘર હતું ત્યાં એક ભાઈ રહેતા હતા, સમીરભાઈ કરીને. હા, તો એમનો છે ને સ્ટુડિયો ઓપન થાય છે, તો એ પણ તને મોડલ તરીકે લેવા માંગે છે. આજે સવારે જ ફોન હતો, કહેતા હતા કે મારા સ્ટુડિયોનું ઓપનિંગ તમારી દીકરીના હાથે જ થશે અને ખાસ અમારી મોડલ પણ એ જ રહેશે. સારું કહેવાય ને. તો જ્યારે ઓપનિંગ હોય તો આપણે બધા જઈશું, હું, તમે, દીદી. ના બસ, હા, તું અને હું બરાબર છીએ. તારી બેનને લઈ જવાની કોઈ જરૂર નથી. આમ પણ એ ઘરની બહાર કાઢવા જેવી નથી. ઘરમાં જ ને એટલું જ સારું છે. કંટાળી ગઈ છું એનાથી. મમ્મી મને છે ને એક દેશી કોન્સેપ્ટ મગજમાં આવ્યો હતો અને વિચારતી હતી કે દીદી એના માટે પરફેક્ટ છે. જુઓ ને, હેમ પણ એટલી ફેશનવાળી નથી, વધારે બહુ મેકઅપ ના કરે તો આ પાવડર મોઢા પર લગાડે, બીજું કાંઈ તો કરતી નથી. તો હું વિચારતી હતી કે એ કોન્સેપ્ટ એના ઉપર જ તે અજમાવું તો. રહેવા દે, હો, રહેવા દે. ત્યાં બધાની વચ્ચે છે ને તારી ઇજ્જત કાઢશે. હા, ખાલી દેખાવમાં સારી લાગે છે, બાકી અક્કલમાં તો કાંઈ નથી લેવાનું. અક્કલ મઠ્ઠી જેવી, એને કશે લઈ જવાની જરૂર નથી. તારે કોઈ બીજી છોકરીને પસંદ કરવી ને તો કરી લેજે, બાકી આ કશે ચાલે એમ નથી. મમ્મા મારે તમને એ પૂછવું હતું કે હવે દીદીની ઉંમર પણ થઈ ગઈ છે, તો એના મેરેજનું શું વિચાર્યું તમે? મેરેજનું ને વિચાર્યું ને, બહુ સારું વિચાર્યું. આ 2-3 છોકરા તો રિજેક્ટ કરીને ગયા છે. હવે એના જેવો કોઈ ઠોઠ સામે મળી જાય તો લગ્ન કરાવીશું. પણ તારી અત્યારે મારે લગ્નની વાત ચાલી રહી છે અને એ આપણા શહેરના ટોપના બિઝનેસમેનનો દીકરો છે. હા. મમ્મા પ્લીઝ, લગ્ન નહીં. અરે બેટા સમજ, તું એ ઘરની વહુ બની જઈશ ને પછી તો રાજ જ રાજ કરીશ. વાંધો નહીં, તું પહેલાં હમણાં જોઈ તો લે. છોકરો આવશે, હજી મને કંઈ દિવસ નક્કી નથી કીધો, પણ લગભગ 4-5 દિવસ પછી તને જોવા આવી શકે છે. હા, તમારા લોકોની મેન્ટાલિટી મને ખબર છે. અત્યારે પહેલા એમ કહેશે કે ખાલી છોકરાને જોઈ લે, જોવાઈ જાય, પસંદ પડી જાય, પછી એમ કે કંઈ નહીં, ખાલી અત્યારે એન્ગેજમેન્ટ કરી લઈએ, 2 વર્ષ પછી લગ્ન કરીશું. અને 6 મહિના થાય ને ત્યાં પિન મારવાનું ચાલુ કરી દે કે હવે લગ્ન કરી લો. જો આઈ એમ નોટ ઇન્ટરેસ્ટેડ. હા, બસ પણ શાંતિ રાખ. તને ઇન્ટરેસ્ટ નહીં હોય ને એ વસ્તુ નહીં કરાવીએ, પણ એકવાર મળી લે, એની સાથે લગ્ન થશે ને તો જિંદગી આપોઆપ સુધરી જશે. સમજી ગઈ? પણ પછી તારી ઈચ્છા, આગળ જોઈએ. બાકી તારી બેન ઠોઠના તો લગ્ન થવાના નથી, એને કોઈ લઈ નથી જવાનું.
સાંભળ, હું તારા માટે છે ને માતાજીને પ્રાર્થના કરીને આવું કે મારી દીકરી ફેશન શોમાં પણ નંબર 1 જ હોવી જોઈએ. અને સારું. દામિની બહાર જાય છે? બહાર જઉં છું. કેમ? હા, એ પૂછવા આવી હતી કે નાસ્તો કેવો બન્યો હતો. સાચું કહું, મેં ખાતો જ નથી. કેમ? મમ્મી તો કહેતા હતા કે તને બહુ જ ભૂખ લાગી છે, તું વેઇટ કરે છે નાસ્તા માટે. લાગી હતી, પણ તે જે બનાવ્યું હતું ને મમ્મીને એવું થયું કે એ મારે લાયક નથી, એટલે મમ્મીએ મને આપ્યો જ નહીં. છોડ ને બધી વાત, તે શું કામ મને રોકી? હા, બહાર જતી હતી ને? તો એમાં આટલો બધો ગુસ્સો કરવાની ક્યાં જરૂર હતી? ખબર નથી પડતી તને? તું શું કરી લેવાની છે જીવનમાં? કેવી લાગી મારી એક્ટિંગ? ખબર છે મમ્મી જેવી બને છે તું. જરાય સારી એક્ટિંગ નથી કરતી. છી, કોઈ દિવસ કરતી નહીં. સોરી. હવે બોલ, શું કામ હતું? દામિની, એક તો હું આમ પણ અપસેટ છું. એક તો સવારમાં મમ્મી કેટલું બધું બોલ્યા છે મને, અને ઉપરથી તું પણ. કેમ બોલ્યા? શું થયું? મમ્મીનું કહેવાનું એવું છે કે હું ઠોઠ છું, બુદ્ધિ વગરની છું, સેન્સલેસ છું. શું વાંધો છે મારામાં? એક સાચી વાત કહું, આ મમ્મીને કોણ સમજાવે કે માણસને આગળ વધવા માટે છે ને આવડતની જરૂર છે, કોઈ ભણતરની નહીં. જે ભણ્યા હોય ને એ પણ કાંઈ ના કરી શકે, પણ જે ન ભણ્યા હોય એ ક્યાં ક્યાં પહોંચી શકે છે. મને તો ખબર છે, પણ આ મમ્મીને સમજાવતી હોય તો તું. મમ્મી જ્યારે ત્યારે મારી પાછળ પડી જાય છે, અને કંઈ નહીં તો આજે લગ્નની વાત લઈને આવ્યા કે તારા તો હું લગ્ન ક્યારેય કરાવવાની જ નથી. મેં ક્યાં કહ્યું કે મારે લગ્ન કરવા છે? બોલો, તારે લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ છે અને મમ્મી તારા લગ્ન નથી કરાવતા, અને મારે લગ્ન નથી કરવા તો મમ્મી હાથ ધોઈને મારી પાછળ પડી ગયા છે. દામિની, તું એક કામ કર ને, તને તો આ સિલાઈ કામ બહુ સારું ફાવે છે ને, ડિઝાઇનર છે તું તો ક્યારેક મને કંઈક શીખવાડતી હોય તો હું પણ કંઈક કપડાં બનાવું, સારી સારી વસ્તુઓ શીખું. હું છે ને મમ્મી માટે થેલી સીવીશ, પર્સ સીવીશ. પર્સ તો નહીં ફાવે, પણ બીજું કંઈ ટ્રાય કરીશ જેથી કરીને મમ્મી ખુશ થાય. એની કોઈ જરૂર નથી. એના કરતાં તો તું મોડલ બની જા ને. જો મેં તારા માટે છે ને એક મસ્ત વસ્તુ વિચારી છે. એક મિનિટ. મોડલ? શું વાત કરે છે તું? પણ આવી મોડલ હોય ક્યાંય? ના, એ મારાથી નહીં થાય. અરે સાચું કહું છું. અને તારે કે બીજા કોઈ પાસે કામ કરવાનું છે? તારે મારી પાસે કામ કરવાનું છે ને. એકચ્યુઅલમાં છે ને મારા મગજમાં એક દેશી કોન્સેપ્ટ આવ્યો છે અને તને પરફેક્ટ સૂટ થાય એમ છે. દામિની, આપણે ત્યાં સ્ટેજ ઉપર ચડીએ તો આજુબાજુમાં કેટલા લોકો આપણને જોતા હોય. કોઈ નહીં હોય. ફોટોશૂટ કરાવીશું ને. હું જે ડિઝાઇન કરું. કેમેરામેન? હવે હું ડીઓપી કરવા લાગુ તો થાય. ફોટોગ્રાફર બની જાઉં તારા માટે. તારાથી નહીં થાય. હા, તો તું કંઈક કહેતી હતી. તો એ છે ને મેં તારા માટે વિચાર્યું છે. અને આ કંઈક બ્યુટી પાર્લરની વાત કંઈક મારા મન સુધી આવી હતી. આવી છે, બરાબર આવી છે. મને બહુ શોખ છે કે હું બ્યુટી પાર્લરનો કોર્સ કરું, પણ મમ્મીએ ચોખ્ખી ના પાડી કે તારા હાથમાં તો કંઈ હુનર છે જ નહીં, તું શું બ્યુટી પાર્લર બનાવવાની હતી. એટલે મમ્મીની વાત સાંભળીને મેં પણ માંડી વાળ્યું. એવું કંઈ ના હોય, ટેન્શન ના લે. મમ્મીને મનાવવાના છે ને, હું મનાવી લઈશ. મારી વાત એમ પણ ક્યાં ટાળે છે. પાક્કું? પાક્કું. તો પછી એક કામ કરીશું ને, તો ડિઝાઇનર, હું પાર્લરનું કરીશ. આપણે બંને મળીને કામ કરીશું, એટલે મારે લોકોની સામે પણ ના આવવું પડે અને હું ઠોઠ પણ ન કહેવાઉં. એમ પણ તું કંઈ ઠોઠ નથી. અરે બધા માણસના મગજ એક સરખા કામ કરે એવું જરૂરી ક્યાં છે? અને મમ્મીને કોણ સમજાવે? તો હવે સમજવાથી રહ્યા ને, હું સમજાવવાની કોશિશ કરીશ. સમજે તો. પાક્કું. ભાઈ તો હવે જતી હતી ક્યાં? બહાર જાઉં છું. આવું છે? ઘરમાં બધા જ કામ પડ્યા છે. કપડાં, વાસણ, કચરા પોતા અને બપોરની રસોઈ પણ. એ ટાઈમે ન થયું ને તો હું તો ગઈ. આ તું છે ને તારી વેલ્યુ ખુદ જ નથી કરતી. બીજા ક્યાંથી કરવાના? કેમ? આ જ્યારે જો ત્યારે બસ ઘરના કામમાં પડી હોય છે. ઘરની બહાર નીકળી છે ક્યારે? ઘર ઘૂસલી? સાચું કહું ને તો ઘરના કામ કરવા એ પણ એક કળા છે. એ બધાને ન આવડતી હોય, અને જેને આવડતી હોય ને એ લોકો વ્યવસ્થિત કામ કરતા હોય ને તો એ કળા પાકી. સાચી વાત છે. જેમ કે મને જ જોઈ લે, મારામાં ક્યાંય કળા છે ને. હા, કપની જગ્યાએ પ્લેટ, પ્લેટની જગ્યાએ બીજું કંઈ, અને ત્યાં જે મૂકવાનું હોય તો નીચે પડ્યું હોય. તું મને આવી રીતે સંભળાવીશ? હવે તારી નાની બેનને સંભળાવીશ તું? સાચે જ મને રોવું આવી જશે. છુટ્ટી થામા, તું અને રડે ક્યારેય નહીં. જતી હોય તો જા, આવે મોડું થાય છે ને. હા, જવું જ છે.
કંઈ લાવવાનું છે બહારથી? અત્યારે તો નહીં, કંઈ હશે તો ફોન કરીશ. વાતોમાં છે ને પર્સ લેવાનું એ ભૂલી ગઈ. એક કામ કર, ફોન મારું- ક્યાં? ફોન પણ નથી. થઈ ગયું. ચાલ લઈ લો. ચાલ તો ભૂલી જાય. તો ભૂલી જાઉં ને, માણસ છું. હાય, ગુડ મોર્નિંગ. શું હાય? ક્યારની બાર ઊભી ઊભી અવાજ કરતી હતી. શું કામ? આ અરે! ઉપડે એવું છે? ના, વજનદાર છે. પણ બહાર ઊભી ઊભી શું કામ અવાજ કરતી હતી? ઘરે આવી જવાનું ને. મારા ઘરમાં આવવા માટે તારે પરમિશનની જરૂર પડે છે? અરે બેવકૂફ, સેમ ટુ યુ. અહીંયા અંદર ધક્કો ના ખાવો પડે ને એટલે મને લાગ્યું કે બહાર મળી લઉં, પણ તે મને આટલું ચલાવી બોલ. આટલું ચલાવી તો કઈ પતલી નથી પડી ગઈ, અને એમ પણ તું પતલી જ છો, બરાબર? એટલે આમાં કઈ થાય એમ નથી હવે. ખબર છે મને. શું કરતો હતો? હા, એ યાદ આવ્યું. તારા માટે છે ને જો એક વેબસાઇટ છે, હું તને બતાવું. મારા માટે વેબસાઇટ છે? એટલે તારા માટે એક વસ્તુ મેં નવી સર્ચ કરી છે. સી, આ ગવર્મેન્ટે છે ને આ બ્યુટિશિયનના અમુક કોર્સ બહાર પાડ્યા છે, એના માટેના ફોર્મ્સ ભરાય છે. આમાં સબસિડી પણ મળે છે, અને આગળ જતા એ લોકો જ છે ને આપણને સારી સારી ઓફર્સ પણ આપે છે. કોઈ કંપનીમાં પ્લેસમેન્ટ પણ મળી શકે. વેરી ગુડ. પણ ત્યાં સુધી પહોંચવા માટે હું નહીં પહોંચી શકું, સોરી. આ તો હું ફોર્મ ભરી દઉં ને. ન આવડતું હોય તો બોલ ને. ફોર્મ તું ભરી દઈશ, પણ જવા માટે પરમિશન કોણ લેશે? હવે જો છે ને એ તો તારે જ કરવું પડે, બરાબર છે? હું તારા માટે આટલી મહેનત કરીને રિસર્ચ કરી લાવ્યો, મેં કેટલી તપાસ કરી, આના વિશે મેં બધી જાણકારી લઈ લીધી છે. તો હવે કમસે કમ પરમિશન તો તારે જ લેવી પડશે ને. નહીંતર એના માટે પણ હું આવું તારા મમ્મી પાસે? તો પછી જો અને મને પરમિશન નહીં આપે રોનક. શું કામ નહીં આપે? કારણ કે મમ્મીનો સ્વભાવ મને ખબર છે. નાની અમથી વાતમાં પણ ટોકી દે છે મને. હા, પણ તું એમને સમજાવ ને કે આ બ્યુટિશિયનનો કોર્સ કરવો એ તારું ડ્રીમ છે. તને પહેલેથી ઈચ્છા હતી ને કે તારે આ પાર્લર લાઈનમાં કંઈક કરવું છે આગળ. તું કહેતી હતી ને, મને તે ઘણી વખત કીધું છે કે જેમ તારી બેનને ફેશન ડિઝાઇનિંગમાં રસ છે, એવી રીતના તને બ્યુટિશિયનમાં રસ છે. તો આ ઓપોર્ચ્યુનિટી છે, અને આ ગવર્મેન્ટ કોર્સ છે, આના વધારે પૈસા પણ નથી હોતા. રોનક, તને ખબર છે ને કે મમ્મી મને ઠોઠ સમજે છે. એમના મતે એવું છે કે મને કોઈ દિવસ કંઈ ખબર પડશે જ નહીં. હું ફક્ત ને ફક્ત બની છું ઘરના કામ કરવા માટે, જે હું રોજ બરાબર કરું છું ને તોય સાંભળું છું. પણ એમને સમજાવને કે આમાં કઈ પીએચડી નથી કરવાનું હોતું, મેકઅપ કરવાનું હોય છે, એમાં ભણવાનું તો હોતું નથી ને. ઓહ, મેકઅપ એક આર્ટ છે, કલા. તને શું ખબર હવે કઈ સ્કિન પર કયો સ્કિન ટોન જશે, કયા કલરનું ફાઉન્ડેશન કોને લગાવવાનું, કોના પર કેવો આઈશેડો સારો લાગે ને લિપસ્ટિકના કલર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ બધું છે ને કંપની વાળાએ છે ને આપણને કન્ફ્યુઝ કરવા માટે બનાવ્યું છે, કારણ કે બધા અલગ અલગ શેડ હોય તો તમે 4 શેડ લાવો, બાકી એક પિંક કલરની લિપસ્ટિક વસાવી લો, બધા જ કલર પર ચાલે. તારા ફેસ પર કેટલી મસ્ત લાગે પિંક કલરની. ખોટા મરૂન ને રેડ ને બધું ભેગું. એના કરતાં અમારે આવવાનું, જો અમારા વાણંદની દુકાને આવવાનું, એક જ પાવડર, એક જ ક્રીમ, બધાને ચાલે. બૈરાઓ એવા ના હોય ને, એ બધું વિચારે કે મારો લેંગો પિંક કલરનો છે તો મારી લિપસ્ટિક રેડ કેમ છે, મારો લેંગો બ્લેક છે તો મારી લિપસ્ટિક પિંક કેમ છે. એટલે બ્લેક લેંગ હોય તો બ્લેક લિપસ્ટિક લગાવવાની હોય. એનો પણ એક શેડ આવે. તને શું ખબર પડે શેડમાં? મને તો નથી પડતી, પણ તને જોઈને મને એ ખબર પડે છે કે તને આ વિષય પર કેટલું જ્ઞાન છે અને તને કેટલો રસ છે. એ તારા ફેસ પર દેખાય છે. જ્યારે તું આ વાતો કરે છે ને, તારા ફેસ પર ગ્લો આવે છે. તો પછી અત્યારે મોકો છે, ઉંમર છે, તો આગળ વધને, ઇન્ડિપેન્ડન્ટ બનને. રોનક, ઈચ્છા તો બહુ છે કે જીવનમાં એવું કંઈક જરૂર કરવું છે જેથી કરીને મને પોતાનું જીવન વ્યર્થ ના લાગે. કોઈ પણ વ્યક્તિ હોય, એ કાંઈ પણ કરતો હોય, એ એક જાતની કલા જ છે. જો ને હવે અમે લેડીઝ ઘરના કામ કરી શકીએ, તમે પુરુષો ના કરી શકો. તમે જે કામ કરી શકો એ કદાચ અમે ના કરી શકીએ, તો એ કલા જ કહેવાય ને. જે વ્યક્તિ પોતે કાંઈ પણ કરી શકે છે, એની અંદરની એક કલા જ તો છે. હા, તો હું એ જ કહું છું, એ કલાને બહાર લાવો, દુનિયાને બતાવો કે તમે કેટલા બધા ટેલેન્ટેડ છો, અને તારા મમ્મીને સમજાવો કે તને આમાં રસ છે. નહીતર પછી એક ઉંમર પછી અફસોસ સિવાય કંઈ નહીં કરી શકે. પછી તું ત્યારે વિચારીશ કે કાશ મેં મમ્મીને સમજાવવાની કોશિશ કરી હોત. આ પેલું 3 ઇડિયટના ડાયલોગ જેવું થોડું થઈ ગયું, પણ એવું જ છે કે વાત તો કરવી પડશે ને. સાચી વાત છે તારી. વાત તો મમ્મીને કરવી જ પડશે, પણ વાત કોણ કરશે, ક્યારે કરશે, કેવી રીતે કરશે ને એ ખબર નથી.
હા પણ સાંભળ ને, તને ઘરના કામ તો બધા ફાવે છે ને? બધા જ. એમાં એવું છે કે ઘરે કોઈ છે નહીં અને કચરા પોતા બાકી છે, તો એક કામ કર, હા મને કેટલા દિવસથી એવું લાગે છે કે મારે છે ને કોઈના ફેસ પર મેકઅપ કરીને હાથ સાફ કરવો જોઈએ, કારણ કે હમણાં મેકઅપ કરતી નથી. હું મારી મેકઅપની કીટ લઈને આવું ને પછી આપણે બંને મળીએ. રૂક રૂક. 1 મિનિટ, હું મેકઅપ કરીશ. તો હું કચરા પોતા કરીશ, મારે બધે જઈને આ જ કરવાનું. તો કઈ નહીં, હું તને કંઈક નવું કામ આપું ને. હું 1 મિનિટ. નહીં નહીં, તારા માટે ચા હું નહીં બનાવું. પણ ચા તો મેં પી લીધી, હવે તો મારી ઈચ્છા છે કે કોલ્ડ કોફી પીએ, ગરમી બહુ છે ને. તો રોનક, એક કામ કર, તારા મમ્મીનો નંબર આપ અને હું એમને કહું કે પ્લીઝ તમારા દીકરાને અહીંયાથી તમારી પાસે ગામડે બોલાવી લો. અહીંયા આવા સારા લોકોની કોઈ જરૂર નથી અમારે. જો મને ખબર છે કે તારી બનાવેલી કોલ્ડ કોફી છે ને તને પણ ભાવશે, તો બનાવ અને તું પોતે ખુશ થા કે મને કેટલી સારી કોલ્ડ કોફી બનાવતા આવડે છે. કાશ કે હું ગાળો બોલતી હોત. પણ નથી બોલતી ને, તો પછી બીજું ઓપ્શન નથી. તું મને ગાળ આપી નહીં શકે, અને આપીશ ને તો પણ હું સાંભળી નહીં લઉં. બરાબર છે? આની ડેટ ક્યાં સુધીની છે તો કે, એટલે ઘરે જઈને વાત કરવાની. હું તને વોટ્સઅપ કરી દઉં છું ડિટેલ્સ. કોફી બનાવજા અને સારી બનાવજે. ઓ બનાવો એ બનાવું, પીવે તો પી, નહીં તો કાંઈ નહીં. હટ. હટ. દામિની ન આવી, મને ફોન કરવા દે. પેલા મમ્મી આવતી હશે, ગાડી ચલાવતી હશે, ખોટો ફોન શું કામ કરો છો? અરે વાહ, શું કામ ખોટો ફોન કરો છો? છોકરાવાળા જોવા આવે છે, અને ખાસ એ છોકરો એકલો આવવાનો છે, અને જો ઘરમાં નહીં જોવે તો ખરાબ લાગશે. કેમ એકલો એટલે? એના ફેમિલીમાંથી કોઈ નથી આવતું. આ છોકરી ફોન નથી રિસીવ કરતી. ગાડી ચલાવતી હશે, રહેવા દો ને. તને જો જય શ્રી કૃષ્ણ. બેસો. કઈ આવવામાં તકલીફ નથી પડી ને? બિલકુલ નહીં. હા, મીરા પાણી લઈ આવો. તમે એકલા આવ્યા? હા, એકચ્યુઅલી તમારા અંકલનો ફોન આવ્યો હતો કે ઘરેથી કોઈ આવી શકે એમ નથી, એટલે તમે એકલા જ આવો છો આજે. હા પણ હવે તો એવું જ છે ને, હા હા મને ગમે પછી આપણે વાત આગળ વધારીએ. હા હા, એકદમ સાચું કહ્યું. આ મારી મોટી દીકરી મીરા. દામિની મારી દીકરી આવે જ છે. ફેશન ડિઝાઇનરનું કર્યું છે. અત્યારે જે 10 દિવસ પહેલાં ફેશન શો ગયો ને આપણે સિટીમાં, એમાં ટોપ કર્યું, એટલે કે ફર્સ્ટ નંબર આવી છે મારી દીકરી. સારું કહેવાય. બહુ જ ટેલેન્ટેડ છે. ના, મીરા શું કરે છે? મીરા કંઈ નહીં, બસ એ અત્યારે ઘર સંભાળે છે. એને આ બધી વસ્તુમાં રસ નથી. એની સગાઈ થઈ ગઈ? ના ના, એને 2-3 છોકરા જોયા હતા પણ પસંદ ન પડ્યા એટલે. અને દામિનીનું એવું છે કે મેં વિચાર્યું કે તમારા અંકલે જે વાત કરી હતી એ પ્રમાણે મારી દીકરી દામિની તમારી સાથે વધારે સેટ થશે. આવતી. હેલો એવરીવન. હા, હાય. ક્યાં રહી ગઈ હતી? કામ હતું થોડું. હા, દામિની મારી દીકરી. આદિત્ય. હેલો દામિની. બેટા, મેં કહ્યું હતું ને, હે આદિત્ય. હા, મેં પણ કહ્યું હતું કે શું ઉતાવળ છે. હા, વિરલભાઈ પટેલનો એકનો એક દીકરો. બહુ સારું નામ છે એના પપ્પાનું. આપણા શહેરના ટોપના બિઝનેસમેન છે. અને આદિત્ય એને પણ એન્જિનિયરિંગ કર્યું છે અને એના પપ્પાના ફિલ્ડને જ જોઈન કરે છે. અરે વાહ, તમને તો બધી જ ખબર છે, તો હા. મારે કઈ જણાવવાની જરૂર નથી. હા, તમારા અંકલે ઇન્ફોર્મેશન આપી હતી આ બધી, પણ મારી દીકરીને નહોતી ખબર ને. જો કદાચ આજના સમય પ્રમાણે તમારા બે વાત કરવી હોય તો કરી લો. હું ને મારી દીકરી મીરા જઈએ. ના ના, હા, એકચ્યુઅલમાં મારું માનવું એવું છે કે આપણે આપણા પપ્પાના નામથી ઓળખાવી એની કરતાં તો આપણી પોતાની એક ઓળખ હોવી જોઈએ ને, બરાબર ને? એકદમ સાચી વાત છે, હોવી જ જોઈએ ને. બાય ધ વે, તમને તો ખબર જ હતી ને કે હું જોવા માટે આવું છું. કહ્યું હતું, મમ્મીએ કહ્યું હતું, પણ એ પણ ના કહ્યું કે હું થોડી કામમાં બિઝી હતી. અચ્છા, હા, સારું કહેવાય. કામ તો કરવું જ જોઈએ ને, કામ પહેલા, બાકી બધું પછી. તો પણ મારું કહેવું એમ છે કે જો તમને
મારી દીકરી દામિની, અને દામિનીને તમે પસંદ હોય તો આપણે આગળ વાત વધારીએ. એટલે કે તમારા મમ્મી પપ્પાને ફોન કરીને વાત કરી લઉં. મીરા સાથે વાત કરી શકો. મીરા સાથે કેમ? હા કેમ નહીં, શું વાંધો? કદાચ મારા વિશે વાત મીરા સાથે કરવી હશે, હા કરી શકો છો. હા સાચી વાત છે. કરી શકો. જા આપણું ઘર બતાવ. અને જો કંઈ પણ દામિની વિશેની વાત હોય તો તમે મારી સાથે પણ કરી શકો, પણ મીરા એની મોટી બેન છે અને બંને બહેનોનું ભળે છે બહુ, એટલે તમે વાત કરી શકો બિંદાસ. હા હા જા. આ શું હતું? શું હતું આ? અક્કલ ચાલે છે તને? કંઈક અક્કલ ચાલે છે? બુદ્ધિનું પ્રદર્શન કર્યું, સમજ નથી પડતી. એ છોકરો તને જોવા આવ્યો છે તો વાંધો નથી, મીરા સાથે વાત કરે તો. અને એને મીરામાં શું એટલો રસ પડ્યો? ભણેલો ગણેલો છે, આટલો હોશિયાર છે, બિઝનેસ ટાઇકૂનનો છોકરો છે, અને મીરા સાથે વાત કરવી છે. અરે રસ પડે કે મઠ્ઠો પડે તમને શું ફરક પડે છે? વાત જ કરવી છે ને કરવા દો ને. પણ બેટા, છોકરો જ્યારે જોવા આવ્યો હોય ને તો જે છોકરીને પસંદ કરતો હોય એની સાથે વાત કરે. પાણી પીઓ, બહારથી આવીશું ને, તરસ લાગી છે. દીદી, હા કામમાં ને કામમાં તને એ પૂછવાનું તો રહી ગયું. શું આદિત્યને તે શું વાત કરી? શું પૂછવું હતું એને? અરે સાવ અજીબ માણસ હતો એ તો. લગ્નની વાત તારી હતી, જોવા તને આવ્યો હતો અને સવાલો મને પૂછતો હતો. અમુક લોકોનું હોય એવું કે બીજા કોઈના એટલે કે આપણા નજીકના લોકો હોય ને એની સાથે વાત કરીને પછી એના પરથી તારણ કાઢે કે સામેવાળો વ્યક્તિ કેવું હશે. બોલો, એનો શું મતલબ? હવે લગ્ન તારી સાથે કરવાના હતા, રહેવાનું તારી સાથે છે, તો મને પૂછે કેટલું ભણ્યા છો, શું શું કામ ફાવે છે, તમે તો સારા. અરે હું સારી લાગુ છું તો શું થઈ ગયું? અરે પણ તને શું વાંધો છે પૂછતો હતો તો? છોડ ને, હવે એના મનમાં જે સવાલ આવ્યા એને પૂછ્યા, શું ફરક પડે છે મને પૂછે કે તને પૂછે? તે શું વિચાર્યું એના વિશે? સાચું કહું તો કંઈ વિચાર્યું નથી. કેમ? જો દેખાવે છોકરો સારો હતો, બોલી ચાલી ઉપરથી પણ મને સારો લાગ્યો, વ્યવસ્થિત ઘરનો લાગે છે, સ્માર્ટ લાગે છે, પણ તું કંઈક વિચારીશ તો આગળ વાત થશે ને. પણ એનાથી શું ફરક પડવાનો છે? જો હશે એના પપ્પાનું નામ સારું, પણ એની શું વેલ્યુ? એના પપ્પાના નામથી ઓળખાય છે કે ટોપ બિઝનેસમેનનો દીકરો છે? કોઈ આદિત્યથી ઓળખે છે? નહીં ને. બેબી, એ તો ખોટું કહેવાય ને. આપણા પપ્પાના નામ પરથી આપણને કોઈ ઓળખતું હોય ને તો આપણા માટે એ પ્રાઉડની વાત હોવી જોઈએ. માનું છું કે પોતાના નામ જેટલી નહીં, પણ પ્રાઉડ તો ખરું. હા પણ હું ક્યાં ના પાડું છું, પણ માણસની પોતાની પણ કોઈ વેલ્યુ હોવી જોઈએ ને, પોતાની પણ કોઈ નામ ના હોવી જોઈએ. જો મારે છે ને એના વિશે કોઈ વાત નથી કરવી, કારણ કે મમ્મી આવશે ને તો એના વિશે જ વાત કરશે. એટલે પ્લીઝ આ ટોપિકને અહીંયા જ બંધ કરી દે. સારું, નહીં કરું આ વાત. એમ પણ હવે તો એનો જવાબ ન આવે ત્યાં સુધી તો એના વિશે જ વાત થવાની છે ને. બની શકે. તું શું કરતી હતી ફોનમાં? બસ થઈ ગઈ વાતો. હા મમ્મી, બસ અમે લોકો તમારી જ તો કમી હતી. વેલકમ વેલકમ. મારી કમીને ફોન આવી ગયો છે ને જવાબ પણ આવી ગયો એ છોકરા. શું કહ્યું મમ્મી? મને ખબર છે, વિશ્વાસ છે કે હા જ પાડી હશે. દામિની છે જ આટલી સ્માર્ટ, દેખાવડી, અને સાથે સાથે મારી બેન ડાઈ પણ છે. ભલે લાગતું નથી પણ છે. પ્લીઝ મમ્મા સે નો. હા ના જ છે. હાશ. હા છે કે ના છે? એના માટે ના છે, તારા માટે હા છે. શું? હા, એ છોકરાએ તને પસંદ કરી. કોંગ્રેચ્યુલેશન્સ. મમ્મી, જો મજાકના મૂડમાં નથી. હું જે હોય તો સાચું બોલો. મજાકના મૂડમાં તો હું પણ નથી, પણ એને તું પસંદ આવી છે ને તારા માટે હા કેવડાવી છે. સારું કહેવાય ને દીદી, કહેતી હતી ને કે છોકરો બહુ સારો છે તો લગ્ન કરી લઈને શું વાંધો છે તને? મમ્મી, જો એમાં મારો શું વાંક? બસ તમે બધા નાટક રહેવા દે. તને મળવા બોલાવી છે. આપણી સોસાયટીની નજીક પેલું લેકવ્યુ ગાર્ડન છે ને, જા ત્યાં જઈને મળી આવ. મમ્મી, પણ હું શું કામ મળવા જાવ એને? મારે એનું શું કામ છે? જો એને તો કામ છે ને, પણ કદાચ કોઈ બીજી વાત કરવી હશે ને.
કદાચ મારા વિશે કંઈક બીજી વાત કરી હોય છે. તું ચૂપ રહીશ. બસ તારા માટે હા આવી છે. હવે જઈ આવ. ખબર નહીં એને તારામાં શું દેખાઈ ગયું. મમ્મી હા તમે ગુસ્સો ના કરો. તમારું મન હોય તો જાઓ, બાકી મારે જવાની કોઈ જરૂર નથી. અરે ના, મમ્મીનું મન છે, જો કેટલા દાંત કાઢે છે મમ્મી. એને મમ્મી હમ. હા જો જા ફટાફટ 10 વાર પૂછીશ તો પછી ના જ પડશે ને. જા. સારું તો હું જાઉં. હવે એના માટે તને લેખિતમાં લખાણ આપું. હા જાઉં છું. હા જા. ફોન નંબર છે ને? મમ્મી વોટ્સઅપ કરી દેશે. હા મમ્મી નંબર હા મોકલાવો જ પડશે ને. સંભાળી લેજે. હા હા મમ્મી હું શું કહેતી હતી, તમારા માટે મસ્ત એક કોફી કે ચા બનાવી દઉં ના ના મારા હાથે? રહેવા દે, હું બનાવવા જાઉં છું. હો? હાશ. હાય. હાય. સોરી, માફ કરજે, પણ મેં તને આજે જ મળવા માટે બોલાવી. હા પણ એટલે જ પૂછવું હતું મારે કે એવું શું કામ? તમે ઘરે આવ્યા હતા તો પણ મારી સાથે વાત કરી અને અહીંયા પણ મને જ બોલાવી. હા જો, તને તો હું કહીને જ ગયો હતો ને કે મને તું પસંદ છે. જો તમે મને કહીને ગયા હતા એ વાત સાચી છે, પણ એ વાતનો કોઈ મતલબ નથી બનતો. તમે જોવા કોને આવ્યા હતા? મારી બેનને. તમને એ પસંદ હોય તો ઠીક છે, બાકી આપણે આ વાત ન કરીએ તો વધારે સારું. કેમ? તારે મારી સાથે લગ્ન નથી કરવા? વાત એ નથી, તમે સમજતા કેમ નથી? સમજતી તું નથી. હા, ઘરના સભ્યો કઈ કહે છે તો મને વાત કર ને. ના ના, ઘરના સભ્યો શું કહેવાના મને, એ લોકોને કઈ વાંધો નથી. તો પછી તને પણ વાંધો ના આવવો જોઈએ ને. હા જો મીરા, મેં ઘણા સમયથી રાહ જોઈ હતી. ઘણી બધી છોકરીઓ સાથે વાતચીત કરી છે અને મને કોઈ એવી છોકરી ગમી નહોતી કે જેની સાથે હું લગ્ન માટે વાત આગળ વધારું. તને જોઈ, તારી સાથે વાત કરી, ખરેખર મને લાગે છે કે હું તારી સાથે જ રહી શકીશ. સમજાતું નથી કે શું કહું? સાચું કહું ને તો મને પણ તમે પસંદ છો, પણ વાત મારી બેનની ચાલતી હતી એટલે હું થોડી અચકાતી હતી. હા, પણ દામિનીને હજી લાગતું નથી કે એને લગ્ન કરવા જોઈએ. એને એનું કામ, મતલબમાં એના ફ્યુચરનું વિચારે છે તો વિચારવા દો, સમય આપો એમને થોડો. અત્યારથી શું કામ એને બંધનમાં નાખવી છે? મેં નથી નાખી. આ તો મમ્મીનું કહેવાનું એવું હતું કે તમે બહુ સારા વ્યક્તિ છો, તમારું બેકગ્રાઉન્ડ બહુ સારું છે, તમારા પપ્પાનું નામ, એટલે મમ્મીને થયું કે સમયસર વાત ચાલે અને લગ્ન થઈ જાય તો વધારે સારું. હા હા, કેમ નહીં. મીરા, તારા માટે ગિફ્ટ લાવ્યો છું. મારા માટે? હા. આ જો ગિફ્ટની શું જરૂર હતી? આ રિયલ ડાયમંડની બેંગલ્સ છે. મેં સ્પેશિયલી બનાવ્યા હતા કે જ્યારે મને કોઈ છોકરી પસંદ આવી જશે, તેને જોવા જઈશ ત્યારે તેને તે દિવસે જ મળીને આપી દઈશ. હું જોવા દામિનીને આપ્યો હતો પણ મને પસંદ તું આવી ગઈ, એટલા માટે મને થયું કે તને બહાર બોલાવીને આ પહેલી ગિફ્ટ આપી દો. સિરિયસલી બહુ જ ફાઇન છે. જોવા જઈએ તો આ ગિફ્ટ મારે લેવી ના જોઈએ, પણ હવે તમે એટલા પ્રેમથી આપી છે ને તો હું ના નહીં પાડું. રિયલ ડાયમંડ્સ છે ને એટલે. હા રિયલી, તું, મને લાગતું નહોતું કે મજાક કરી શકે, પણ હવે એવું લાગે છે કે તારો સ્વભાવ પણ થોડોક મજાકિયો છે ખરા. થોડુંક વધારે? હો, તો એ તો આપણે અવારનવાર મળીશું એટલે ખબર પડી જશે. અવારનવાર મળીશું એટલે હું કઈ થોડી રોજ મળવા આવવાની હતી. મળી લીધું, વાત પતી ગઈ. હવે કેમ, તું મારા વિશે બધું જાણે છે? મને જાણવા માંગતી હોય તો મળવું પડશે. સાચું કહું, થોડું ઘણું અત્યારે કહી દો ને, પછી આગળ વિચારીશું આપણે બંને. હું શું કામ કહું મારા વિશે? તારે જાણવું હોય તો તારે મારી સાથે વાત કરવી પડશે, મને મળવું પડશે અને મને જાણી લેવો પડશે. તમે મને તમારા વિશે કઈ નહીં કહો તો બીજા કોને પૂછીશ? તમારા પપ્પાને? માણસને પૂછવાથી એ બધું સાચું કહે એવું જરૂરી નથી ને. તમે એની સાથે રહો, એને અવારનવાર મળશો તો એનું વર્તન, એનો સ્વભાવ
એ કોની સાથે કેવી રીતે વાત કરે છે, એનું કામ બધી જ ખબર પડી જશે. અને સ્ત્રીમાં એ શક્તિ સારી હોય છે કે જે બીજા સાથે વાત કરતા સાંભળીને પણ અંદાજ લગાવી દે છે કે માણસ કેટલામાં છે. તો તમને કેવી રીતે ખબર પડી એક જ મુલાકાતમાં કે હું કેવી છું? તારો શાંત સ્વભાવ, તો ચૂપચાપ જેવી રીતે બેઠી હતી. શાંત? હા, મતલબમાં શાંત તું છે નહીં, પણ મને એવું લાગ્યું કે તું શાંત છે. પણ ચાલશે, મારે જરૂરી નથી કે શાંત સ્વભાવ જ જોઈએ. બાય ધ વે, થેન્ક્સ ફોર ધ ગિફ્ટ. આ તો પહેલી છે, આગળ જો ઘણી બધી ગિફ્ટ મળશે તને. પણ સાચું કહું ને તો સંબંધો સાચવવા માટે ગિફ્ટની જરૂર નથી હોતી. મારા મુતાબિક ગિફ્ટનું શું છે, એ તો કોઈ પણ આપી શકે, પણ જે ખરા અર્થમાં જોઈએ છે એ કોણ આપશે? એકદમ સાચી વાત છે. હા, આ ગિફ્ટ તો કોઈ પણ આપી શકે, પણ આપણી મુલાકાત સાથે આ બધી વસ્તુઓ બહુ મહત્વ ધરાવે છે. ક્યારેક મુલાકાતમાં કઈ વસ્તુ પણ આવી હતી. અચ્છા, તો પછી મારે પણ તમારા માટે કંઈ લાવવું પડશે ને? બિલકુલ નહીં, યાદગીરી માટે? આ જરૂરી નથી, પણ તમે લાવી શકો. ઠીક છે, તો હવે હું ઘરે જઈ શકું ને? હા, પછી વાત કરીએ. ઓકે. થેન્ક યુ. હું અંકલને કહીને વાત આગળ વધારીશ. મમ્મી, શું વિચારો છો? આ કેટલી વાર બૂમો પાડી મેં, જવાબ ના આપ્યો ને એટલે મારે અહીંયા આવવું પડ્યું. અને હજુ તમે કોફી કે બોર્નવિટા કંઈ નથી બનાવ્યું. કહેતા હતા ને કે તારા માટે મોકલું છું. શું થયું છે? તમારું મોઢું કેમ લટકેલું છે? બહુ જ ખોટો નિર્ણય લીધો છે તે આ જીવનમાં. સાચી વાત છે, મેં જીવનમાં છે ને એ કંઈ સાચો નિર્ણય લીધો જ નહીં. હા, બધા નિર્ણય ઉપર રિગ્રેટ થાય છે મને. તું અત્યારે આ બધી વાતને મજાકમાં લઈ લે, પણ યાદ રાખજે, જે દિવસે આ ઘરમાંથી લગ્ન કરીને મીરા એ ઘરમાં જશે ને, એટલે આ તારા બધા સપના પાણીમાં રોડાઈ જશે. મમ્મા, હજુ તમે એ જ વાત લઈને બેઠા છો. અરે જે થવાનું હતું એ થઈ ગયું. આદિત્યને મીરા પસંદ છે તો છે, હવે એમાં મોટી વાત શું છે? મારા માટે એના કરતાં પણ કોઈ બેટર ઓપ્શન હશે. તારા માટે સારું ઓપ્શન હશે ત્યારની વાત ત્યારે, પણ અત્યારે તો નથી ને. અત્યારે તો તે સોનાની જાળ પાણીમાં નાખી છે, એ મને ચોખ્ખે ચોખ્ખું દેખાઈ રહ્યું છે. કારણ કે આટલા મોટા બિઝનેસમેનનો છોકરો, હા, આપણા શહેરના ઘણા મા બાપ પોતાની દીકરીને એના ઘરમાં આપવા માટે તૈયાર થાય છે, અને આપણી પાસે સામે ચાલીને આ માંગવું આવ્યું તો તે નાટક શરૂ કરી દીધા. મને ખબર હતી તારે લગ્ન નહોતા કરવાને, એટલે તે આ બધું કર્યું. પણ યાદ રાખજે, જે દિવસે એ મર્સિડીઝમાં ઓડીમાં ફરતી હશે ને, એ દિવસે તને એમ થશે કે તે ભૂલ કરી. જો મને આ મર્સિડીઝનો એનો કોઈનો મોહ નથી. અરે જીવનમાં લખ્યું હશે, નસીબમાં હશે ને, તો હું મારા પોતાના હાથે બાય કરીને એના પર બેઠી હશે ને હું જ ચલાવતી હશ. હા, બોલવું સહેલું છે. હા મમ્મા, જો એક સીધી એવી વાત છે, તમે સમજવાની કોશિશ કરો. હું લગ્ન કરું કે દીદી લગ્ન કરે, શું ફરક પડે છે? જમાઈ તો આ ઘરનો જ બનશે ને. દીદીના લગ્ન થઈ જશે. હું ઈચ્છતી હતી કે તારા લગ્ન આદિત્ય સાથે થાય, પણ ખબર નહીં એને પણ આ ઠોઠમાં શું દેખાઈ ગયું. અરે મેં કહ્યું કે 12 ફેલ છે, તો પણ એને કહ્યું કે વાંધો નહીં, મને આવી સાદગીવાળી, જેનામાં ભોળપણ હોય, સાદગી હોય એવી છોકરીઓ પસંદ છે, ફેશનેબલ નહીં. હી ઇઝ રાઈટ. અરે બધાનો નેચર, બધાનો સ્વભાવ એક સરખો હોય એવું જરૂરી નથી ને. બધાની પસંદ અલગ અલગ હોઈ શકે છે. એમ આદિત્યને પણ સિમ્પલ રહેવું પસંદ હશે. એમ તો આદિત્યને જોઈને મને લાગ્યું છે કે એ મારી જેમ ફેશનમાં અને કોઈ દેખાડો કરવામાં માનતા નહીં હોય. એમને પણ સાદું જીવન જીવવું ગમતું હશે, એટલે છે ને દીદી એમને પસંદ આવી ગઈ. અને સારું થયું ને પસંદ આવી ગઈ. આપણે એમ પણ દીદી માટે કોઈ છોકરો ગોતવાનો જ હતો ને તો આદિત્ય. અરે એમ પણ દીદીને 2-3 છોકરા રિજેક્ટ કરીને ગયા છે ને. તું બુદ્ધિ વગરની છે, અક્કલ છે તારામાં? અક્કલ મઠ્ઠા જેવું વાત કરે છે. અરે તું વિચાર તો કર, એને આદિત્ય હથેળીમાં રાખશે, જે આ ઘરની અંદર ઘરના કામ કરતી હતી, જેની આ ઘરમાં કોઈ કદર નથી, એ ત્યાં જઈને
રાજ કરશે, કારણ કે એમનો એકનો એક દીકરો છે. તો તમારે તો ખુશ થવું જોઈએ ને. એમ પણ તમને બેન ગમતી નહોતી તો એ આ ઘરમાંથી લગ્ન કરીને જતી રહે છે ને. આમાં ખુશ થવા જેવી વાત નથી. ખુશ ત્યારે થાત જ્યારે એને તારા માટે હા પાડી હોત, પણ નહીં, તને તો છોકર મતમાં ગણી કાઢી. હા, અને છોડ. તું હજી ખુશ થાય છે, પણ યાદ રાખજે, એક દિવસ અને એક સમય એવો આવશે ને જ્યારે તું જ કહીશ કે મમ્મી તમે સાચા હતા અને હું ખોટી. હું રાહ જોઈશ એ સમયની, કારણ કે એ સમય ક્યારે આવવાનો જ નથી. અમારા બંને બહેનો વચ્ચે ઘણો પ્રેમ છે, એટલે અમને બંનેને એકબીજાથી ઈર્ષા થાય, જલન થાય એવું તો થવાનું જ નથી. જોઈએ ને કે એવો સમય આવશે કે નહીં આવે. ઈર્ષા, જલન એ બધું તો સમય બતાવશે બેટા. હા, અત્યારે તો સમય એવું કહી રહ્યો છે કે તમારે બોર્નવિટા કે કોફી બેમાંથી એક બનાવીને મને આપવું જોઈએ. બધી વાતને મજાકમાં નહીં લે. એક દિવસ છે ને જિંદગી તને મજાક બનાવીને મૂકી દેશે, સમજી? જ્યાં સિરિયસ થવાનું હોય ને ત્યાં થોડીક સિરિયસ થઈ જા તો સારું છે. અને આજે સિરિયસ થવાનો જ દિવસ હતો, પણ નહીં, સવારમાં મેડમને મીટિંગ આવી ગઈ, એમાં ને એમાં આખી બાજી પલટાઈ ગઈ. હવે આવું મોડું કરવાની જરૂર નથી, બનાવું છું. થેન્ક યુ. હાથે કરીને પગ પર કુહાડો મારવો આને કહેવાય. હેલો. ક્યાં ક્યાં ફરતી હતી? જમ્મુ કાશ્મીર? ના આવે, અહીંયા જ તો શું. અહીંયા જ હતી, પણ તું મનથી ક્યાં હતી હું એમ પૂછું છું. વિચાર કરતી હતી. તારો તારો વિચાર કરતી હતી કે મારી બેન આગળ જઈને કેટલી મોટી ડિઝાઇનર બનશે, કેવા કેવા કપડાં બનાવશે, મોડેલ્સને પહેરાવશે, આવું બધું. આદિત્ય વિશે વિચારતી હતી તો? હા, એના વિશે જ વિચારતી હતી. જૂઠું નહીં બોલવાનું, હું એવું કહી દેવાનું, કારણ કે તારા એક્સપ્રેશન જોઈને મને ખબર પડી જાય છે કે તું શું વિચારે છે. લો, આટલી બધી ખબર પડે છે તને? આ શું છે? અરે હા, તો કહેતા જ ભૂલી ગઈ. ગોલ્ડની છે, આદિત્ય લઈ આવ્યા છે. સારી છે ને? હા, બહુ બહુ મસ્ત. આટલા જ સમયમાં આદિત્યએ મને કેટલી ગોલ્ડની ગિફ્ટ આપી છે. ડાયમંડના બેંગલ્સ, રિંગ, આ માળા, અને હજુ પણ બીજી રિંગ કરાવવા નાખી છે, કપલ રિંગ. એક એ પહેરશે ને એક હું. 2-3 દિવસમાં 4 વ્હીલ પણ આપી દે છે એક. 4 વ્હીલની તો ના પાડી. એમણે ચોખ્ખું કહ્યું કે આ ગોલ્ડ હોય ને તો ઇન્વેસ્ટમેન્ટ જેવું હોય, ભવિષ્યમાં ક્યારેય પણ કામ આવે ને તો ગોલ્ડ આપીને પૈસા મળી જાય. પણ 4 વ્હીલ એકવાર જૂની થઈ ગઈ ને તો પૂરું. ગમે એમ તો એ બિઝનેસમેન છે ને, એટલે પોતાનો નફો નુકસાન તો બહુ સારી રીતે જોવે. પણ એક વસ્તુમાં એ નુકસાનીમાં ગયો છે. કઈ વસ્તુમાં? મારી. એટલે કઈ નહીં, સારું કહેવાય ને. જો ને, અત્યાર સુધી તને કોઈ છોકરો હા નહોતો પાડતો, અને જે છોકરો મળ્યો એ સોના જેવો મળ્યો, નકરું સોનું જ આપ્યા કરે છે. સાચી વાત છે, એનું દિલ પણ સોના જેવું છે, પ્યોર ગોલ્ડ. એટલી સારી રીતે સાચવે છે, ધ્યાન રાખે છે, અને ભવિષ્ય માટે તો કેટલા વિચારો કર્યા છે. તને ખબર છે, આ અમારી સગાઈ થઈ જશે ને એટલે સીધું જ એક નવું ઘર લેવાના છે, સ્પેશિયલી અમારા લોકો માટે. કહેવાય છે ને કે આ સમયની વાત છે. માણસના નસીબ, કિસ્મત ગમે ત્યારે પલટી મારે. સાચી વાત છે. અત્યાર સુધી મમ્મી એમ કહેતા હતા ને કે તારું કંઈ નહીં થાય, તારા લગ્ન નહીં થાય, તને કોઈ છોકરો નહીં મળે. સારું થયું અત્યાર સુધી કોઈ છોકરો ન મળ્યો, કારણ કે હવે જે મળ્યો છે ને એ બહુ સારો મળ્યો છે. સમજદાર, સ્માર્ટ, અને મારી હરેક વાતમાં મને સમજાવવાવાળો. તો એટલે જ તો કહું છું ને. જો ને, બાકી તારામાં કોઈ આવડત નથી, વધારે ભણી નથી, હેવ નો લુક, પણ છતાંય બાજી મારી ગઈ ને તું. તને ખબર છે, આદિત્ય મને એવું જ કે કોણ કહે છે તને કાંઈ નથી આવડતું. ઘરની રસોઈ કરવી, ઘરનું ધ્યાન રાખવું, નાની નાની વસ્તુઓને ક્યાંથી ક્યાં સેટ કરવી, કેવી રીતે ઓર્ગેનાઇઝ કરવી ને એ પણ એક કળા છે. પછી તો મને પણ લાગ્યું કે સાચી વાત છે, અને આ વસ્તુ મને પહેલાં રોનક પણ કહેતો હતો તો હું ક્યારેય માનતી નહોતી. પણ ખરેખર સ્ત્રીઓ ઘરના કામ કરે ને એ પણ એક કળા જ છે. હવે ખબર પડી મને. રાઈટ.
પણ ડોન્ટ વરી, આ ખુશીઓ છે ને એ થોડાક સમયની હોય છે. એનું પણ કંઈ નક્કી ના હોય, ક્યારે આવે અને ક્યારે જાય. હા, કહેવાય છે ને, ખરાબ નજર બહુ વહેલી લાગી જાય, એટલે બહુ હરખાતી નહીં. ચિંતા ન કરને, અમારા સંબંધને નજર નહીં લાગે. અમે નક્કી કર્યું છે કે ગમે ત્યારે કંઈ પણ થશે ને તો બંને મળીને બધાની સાથે લડશું, અંદર અંદર નહીં લડીએ. ટૂંક સમયમાં બહુ વધારે પ્રેમ થઈ ગયો નહીં? શાયદ. જોજે, ધીમી પડ, ક્યાંક એવું ના હોય કે દૂરથી ડુંગર રણિયામણા. બની શકે, પણ હવે એકવાર હાથ પકડ્યો જ છે તો છેક સુધી નિભાવવાનું તો ખરા જ ને. અમે નક્કી જ કર્યું છે કે ક્યારેય પણ સંબંધ ખાટો થાય ને તો બંને મળીને બેસીને એને સોલ્વ કરી લઈશું, એ પ્રોબ્લેમનું નિવારણ ગોતીશું, પણ એકબીજા સાથે ઝઘડો ક્યારેય નહીં કરીએ. જોઈએ. તું એ છોડ ને, તું મને એ કહે કે તારે કેવું ચાલે છે બધું? આ શોઝ કેવા ચાલે છે? બધું જ બહુ મસ્ત ચાલે છે, અને હવે આનાથી પણ વધારે સારું ચાલશે. કેમ? કારણ કે શું કરવું ને હવે મેં વિચારી લીધું છે. અરે વાહ, એટલે એનો મતલબ તો એવો થયો ને કે તને કોઈ ઓપોર્ચ્યુનિટી મળી અને તેને હાથમાં લઈ લીધી. રાઈટ. પહેલાં મેં એને જતી કરી હતી, પણ હવે મને સમજાઈ ગયું છે કે મેં જે ઓપોર્ચ્યુનિટી મળી હતી એને જતી કરી હતી, અને હવે મારે એને ગ્રેબ કરવાની છે. રાઈટ, થઈ જશે કંઈ ને કંઈ. આઈ એમ જેલસ ઓફ યુ. સાચે ખોટું કહેવાય ને, મારાથી શું જેલેસી? તારે વસ્તુઓ પહેરવી હોય ને તો ગમે ત્યારે મારી વસ્તુ તું પહેરી શકે છે. આપું તને, કાઢી આપું? નહીં, એની જરૂર નથી. મારી પાસે ઓટોમેટિક આવી જશે. જે તારું છે એ બધું મારું છે ને. અત્યારે તું આ રાખ, પહેર. આઈ ડોન્ટ નીડ ઇટ. કાંઈ નહીં, છોડ. મારે કામ માટે જવું છે, પછી મળીએ. અરે હાય હેલો જીજાજી. હા, તું અહીંયા? હું અહીંયા ના આવી શકું? આવી જ શકે. તે મને ફોન કર્યો હોત તો હું આવી જાત ને મળવા માટે. વિચાર્યું કે હું જ મળી આવું, કામ જ એવું હતું ને. કામ? હા બોલ ને, શું કામ હતું? અચ્છા, આ તે મને કહ્યું હતું એ જ ને? તું શું કરે છે, કોને પૂછવાનું તે મને કહ્યું હતું. ફેશન ડિઝાઇનિંગ. હા, અને મેં કહ્યું હતું કે મારા કોન્ટેક્ટમાં છે એક ફ્રેન્ડ છે મારો. હા, મેં એને વાત કરી છે અને એને કહ્યું છે કે મતલબમાં તારા ફોટોગ્રાફ્સ ને બધું મોકલવાનું કીધું છે. પણ હવે એ સિફારિશની કોઈ જરૂર નથી. કેમ? એકચ્યુઅલી હું મારી રીતે મારું કરી લઈશ. હું તો તમને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવી હતી અને ઉપર જતાં બેસ્ટ ઓફ લક કહેવા આવી હતી, ઓલ ધ બેસ્ટ કહેવા આવી હતી. શું કામ પણ? હા, બધું તો તારે લગ્ન વખતે કહેવું જોઈએ ને. મતલબમાં હવે તો હું જીજાજી બની ગયો છું. બની ગયા છો, પણ માણસને કોઈ વાતની ખબર ના હોય તો આપણે એને જાણ કરવી એ આપણા ફરજમાં આવે છે ને. તું શેની જાણ કરવા માંગે છે? અરે તું કહેવા શું માંગે છે મને? મને તો કઈ સમજાતું નથી ખરેખર. મારી બેને તમને સાચે જ જાણ નથી કરી. હવે મને વિશ્વાસ આવી ગયો કે એને તમને કાંઈ નથી કહ્યું. મતલબમાં હીરાએ મને કઈ નથી કહ્યું એટલે એવી કઈ વાત હતી જે મને નથી કરી એમ? એ બધું જ મને કહી દે છે. એને કોઈ વાત મારાથી છુપાવી જ નથી. સાચું કહું ને તો મીરા જેટલી સીધી સાદી અને સરળ છોકરી મેં આજ સુધી નથી જોઈ. વેમ છે. કહેવાય છે ને કે આ પિત્તળ ઉપર તમે સોનાની પરખ લગાવો તો એ સોનું ના થઈ જાય. હું શું કહેતી હતી, તમને એને કઈ જ વાત ના કરી શેની વાત? એની બીમારી વિશે. બીમારી? હા. એને કઈ બીમારી છે? જો આટલી ગંભીર બીમારી છે અને છતાંય તમે એની સાથે રહેવા માટે તૈયાર છો, લગ્ન કરવા માંગો છો. બ્રાવો, બહુ હિંમતની જરૂર પડે. અરે પણ એણે મને તો કઈ વાત નથી કરી દામિની. તું કહે છે કે એને ગંભીર બીમારી છે? કઈ બીમારી છે એને? HIV. શું? હા. શું બકવાસ કરે છે દામિની? જો તું મસ્તી કરવા આવી છે મારી સાથે અને આવો મજાક મને બિલકુલ પસંદ નથી, સમજી લેજે તું. હું તો તમને થેન્ક યુ કહેવા આવી છું કે થેન્ક યુ. મારી બેનને HIV હોવા છતાં પણ તમે એની સાથે લગ્ન કરવા માટે તૈયાર છો, એની સાથે રહો છો. થેન્ક યુ. તમે મારી બેન સાથે
લગ્ન કરવાની હા પાડી દીધી, નહીં તો મારી બેનનું શું થાત? કેટલા છોકરાએ મારી બેનને રિજેક્ટ કરી છે આ બીમારીના લીધે, પણ તમે હા પાડી દીધી. માનવું પછી પડે. આ વાતની જાણ મને પહેલા કેમ ન કરી? જ્યારે હું જોવા આવ્યો હતો, જ્યારે મેં મીરાને પસંદ કરી હતી, ત્યારે પણ મમ્મી એ લોકો મને કહી શકતા હતા ને. પણ અમે સામેથી કહી દેતા હતા ને. અને હવે તમે જ મીરાને સામેથી પસંદ કરી છે તો કહેવાનો તો પ્રશ્ન જ નહોતો આવતો. અને જ્યાં સુધી ઘરની વાત ઘરમાં રહી તો વધારે સારું ને. આ તો હું તમને અલર્ટ કરવા આવી હતી. અચ્છા, તો એનો મતલબ એ કે મેં મીરાને પસંદ કરી એટલે મમ્મીને એમ હશે કે મીરાએ વાત કરી દીધી હશે અને મને મંજૂર હશે. રહી વાત તારી, તો મમ્મીએ તો તારી જ વાત કરી હતી મને, અને ફોર્સ પણ કરતા હતા કે તારી સાથે સગાઈ કરું. પણ મીરાએ આવું શું કામ કર્યું મારી સાથે? લગ્ન કરવા સીધી વાત છે ને. તમે બિઝનેસમેનના દીકરા છો, એટલું સારું એવું નામ છે, સારા એવા પૈસા કમાવો છો, અને હા મારી બેનને એટલી સારી સારી ગિફ્ટો આપો છો. આનાથી વધારે તો શું જોઈએ? અત્યાર સુધી જે છોકરા આવ્યા ને એને તો આ વાત કેવી જ નહોતી પડી, કારણ કે દીદીને જોતા એનું એજ્યુકેશન ખબર પડતા, એની આવડત ખબર પડતા, ના પાડી દેતા હતા. પણ તમે એની સાદગી જોઈને એને પ્રેમ કરવા લાગ્યા. તો આમાં વાંક અમારો કોઈનો નથી, ભૂલ તમારી જ છે. મારી જ. મેં હંમેશા એને સાચું કહ્યું, પણ એને મારાથી વાત છુપાવી. વાંક એનો છે કે એ ખોટું બોલી. પણ હવે આ સંબંધ નહીં ચાલે. જુઓ પ્લીઝ. તારી વાત સાચી છે ને કે એને આ ગંભીર બીમારી છે? હા સાચી વાત છે, પણ જુઓ સંબંધ નહીં તોડતા. મારી બેનને માંડ કોઈ સારો છોકરો મળ્યો છે, એના લાઈફનો સવાલ છે. એ મારે જોવાનું છે ને. મારે મારી લાઈફનું વિચારવાનું કે નહીં? જુઓ અત્યારે તો ઘણા બધા ઈલાજ થઈ શકે છે, રસ્તાઓ છે. મારે શું કરવું ને દામિની, મારે જોવાનું છે. તું જા અહીંયાથી. તે કીધું એના માટે તારો આભાર. હા, પણ બીજી એક વાત, આ એટલી ખાનગી વાત મેં તમને કહી છે. મને વિશ્વાસ છે કે તમે કોઈને નહીં કહો. મળી. હાય. શું થયું? સોરી આદિ, મને ખબર છે લેટ થયું એટલે ગુસ્સો કરો છો ને, પણ જુઓ ને આ રસ્તામાં કેટલું ટ્રાફિક હતું. અહીંયા પહોંચતા પહોંચતા મને લેટ થઈ ગયું. આઈ એમ સો સોરી. શું કામ આવું કર્યું? હવે રસ્તા પર મારું થોડી ચાલે, કેટલા બધા વાહનો હતા, બધાને મારે કેમ કહું કે સાઈડ મારો એમ? હું મજાકના મૂડમાં નથી મીરા. તને એટલા માટે બોલાવી છે કે તે મારી સાથે ખોટું કર્યું છે. એક મિનિટ, શું ખોટું કર્યું છે મેં? શું વાત કરો છો તમે? કઈ વાત છે? કેમ, તને નથી ખબર? તું વાત છુપાવે છે ને. તારી સાથે સગાઈ નહોતી થતી તો તે મને કહ્યું શું કામ નહીં કે મારામાં કઈ ખામી છે? એક મિનિટ, કઈ ખામીની વાત કરો છો તમે? બીમારી? કઈ બીમારીની વાત કરો છો? એ જ કે તને એડ્સ છે. અત્યાર સુધી તે મને અંધારામાં રાખ્યો. તને એટલા છોકરાઓ જોઈને ગયા હતા તો બધાને વાત કરી હશે. બસ હવે. ખબર પડી ગઈ હશે બધાને. એટલા માટે તો તારી સાથે કોઈ સગાઈ ન કરી. મોટી તું હતી છતાંય તે તારા કેમ લગ્ન ન થયા? હા, ખબર દામિની નહીં. સાથે જ મારી વાત કેમ ચાલી હતી એ આજે મને સમજાણું છે. પણ તે મારી સાથે ખોટું કર્યું. મેં તારા પર વિશ્વાસ મૂક્યો, મને તું ગમી એટલા માટે મેં તારી સાથે વાત ચલાવી, અને તે આવું કર્યું. બસ હવે, બોલે જ જાઓ છો, બોલે જ જાઓ છો. તમને કોણે કહ્યું? શું બોલો છો એનું ભાન પણ છે તમને? આટલી મોટી વાત કરતા તમે સહેજ પણ વિચારેય ના કર્યો? વિચાર ક્યાંથી કરે? તારા જ ઘરમાંથી કોઈ સભ્ય આવીને મને કહે તો પછી મારે વાત માનવાની કે નહીં માનવાની? તું જ બોલ ને. અચ્છા, તો આગ મારા ઘરનાઓએ જ લગાવી છે. જો આદિ, આ વાત તદ્દન ખોટી છે. તદ્દન ખોટી છે? તું ખોટી છે. મેં ક્યારેય નહોતું વિચાર્યું કે તું મારી સાથે ખોટું બોલીશ. આટલા સમયથી આપણે મળીએ છીએ, અવારનવાર મળતા હતા, છતાં પણ તારા મોઢામાંથી એકવાર પણ એમ ના બોલાણું કે મને પ્રોબ્લેમ છે. કઈ બીમારી છે મને કહેશો? શું કહ્યું છે મારા ઘરના લોકોએ એ કહેશો મને? દામિનીએ કહ્યું છે મને કે મારી બેન HIV પોઝિટિવ છે અને એટલા માટે જ એની સાથે કોઈ લગ્ન નથી કરતું. જુઠ્ઠું બોલો છો તમે. મારી બેન આવું ક્યારેય ના બોલી શકે. અને આટલી મોટી વાત
એકદમ તદ્દન ખોટી વાત છે આ. તદ્દન ખોટી ને? મને ખોટી નથી લાગતી. અને મેં નક્કી કર્યું છે કે તારી સાથેના બધા સંબંધ તોડીને હું દામિની સાથે સગાઈ કરી લઈશ હાદી- અને લગ્ન પણ એની સાથે જ કરીશ. સમજવાની કોશિશ કર. સમજવાની કોશિશ તું કર. મન તો થાય છે તને એક લાફો મારું, પણ રહેવા દઉં ને. એમ પણ તને મારીને શું ફાયદો? સારું થયું કે મેં તારી સાથે લગ્ન ન કર્યા, નહીં તો તું મારી જિંદગી પણ બરબાદ કરી નાખે. મીરા, એટલું જરૂર કહીશ કે તને જરાય વિચાર ના આવ્યો. તે પોતાનું તો ન વિચાર્યું, પણ તે સામેવાળાના જીવનનું પણ ન વિચાર્યું. આદિ, આવું કંઈ જ નથી. તમે સમજો છો એ વાત ખોટી છે. કસમ ખાઈને કહું છું, આવું કંઈ નથી આદિ. કસમ ખાવાથી શું સંબંધ સુધરી જશે? હું માની જઈશ. આદિ, મને એક મોકો તો આપો. મારી જાતને સાબિત તો કરવા દો મને. શું મારી સાબિત વાત કરવા માંગે છે તું? હા, સાબિતી શું છે તારી પાસે? આદિ, મને એ તો નથી ખબર કે મારી બેન અહીંયા આવીને આવું શું કામ બોલી છે, પણ એટલું જરૂર કહીશ કે આ વાત તદ્દન ખોટી છે. મેં તને અહીંયા એટલા માટે જ બોલાવી છે કે આજ પછીના આપણા સંબંધ પૂરા. આદિ પ્લીઝ, આપણે ક્યારેય નહીં મળીએ આદિ પ્લીઝ, અને હું તને મળવા માંગતો પણ નથી. પણ મને એક મોકો તો આપો. મોકો? ચાલ, આપ્યો મોકો. શું કરીશ એનું? હા, તમારો ફોન આપો મને. મારો ફોન? અરે દામિનીને ફોન કરવો છે. લે, પૂછવું હશે ને? પૂછી લે. જ્યારે એ જ કહે છે ત્યારે ક્યાં જઈશ? અને બધા લોકો કહે છે ત્યારે? હેલો દામિની, અહીંયા આવજે તું મારી પાસે. એડ્રેસ મોકલું છું, ફટાફટ આવ. ઘરે પણ વાત કરી શકતી હતી ને, અહીંયા બોલાવવાની શું જરૂર હતી? કેમ તકલીફ પડી આવવામાં? કામ હતું અને ઘરે વાત થાય એમ નહોતી ને એટલે અહીંયા બોલાવી છે. કેમ વાત નહોતી થાય એમ? એવી તો શું વાત છે કે તારે અહીંયા જ વાત કરવી પડે એમ છે? આદિત્યએ મારી સાથે સગાઈ તોડી નાખી. તો શું? તારા માટે તો ખુશી હોવી જોઈએ ને. સારા સમાચાર આપ્યા છે મેં તને. ગુડ ન્યૂઝ. હું તો ખુશ જ છું ને. તને કોણે કહ્યું કે હું દુઃખી છું? આઈ એમ વેરી હેપી. અને મમ્મી પણ બહુ ખુશ થશે. દામિની, આવું શું કામ કર્યું છે એ મને કહીશ? જ્યારે આદિત્ય તને જોવા આવ્યો, જ્યારે લગ્નની વાત ચાલતી હતી, ત્યારે તું ચોખ્ખી ના પાડતી હતી ને કે તને એ નથી ગમતો. તો પછી હવે આવું શું કામ કર્યું? શું કામ કર્યું? અરે આદિત્યએ તારી સાથે સંબંધ તોડી નાખ્યા છે, એમાં તું મને શું કામ બ્લેમ કરે છે? આદિત્યને જઈને પૂછ કે એને શું કામ સંબંધ તોડ્યા. તે જેને કહ્યું હતું ને કે મારી બેનને HIV છે. બોલ. અને એવું તને કોણે કીધું? આદિત્ય. એણે કીધું અને તે માની લીધું. હું તારી સગી બેન છું ને, તો તારે કોની વાત માનવી જોઈએ? મારી કે આદિત્યની? તને કોની વાત ઉપર વિશ્વાસ હોવો જોઈએ? આદિત્યની વાત પર વિશ્વાસ કરું છું, કારણ કે તારા શબ્દો કહે છે કે તું ખોટી છે. માણસના ચહેરાના હાવભાવ પરથી ખબર પડી જાય દામિની. હવે સાચું બોલી જા કે તે આવું શું કામ કર્યું છે અને કોના કહેવાથી. જે થઈ ગયું એને ભૂલી જા ને, તો એમાં તારી અને મારી બંનેની ભલાઈ છે. વાત આદિત્યની નથી દામિની, વાત મારી બીમારીની છે. આ વાત આદિત્ય કાલે સમાજમાં ફેલાવશે, કુટુંબમાં ફેલાવશે, આપણી આખી જ્ઞાતમાં એવી વાત ફેલાવશે કે મને એઇડ્સ છે. તું સમજતી કેમ નથી? તો શું થવાનું છે? એમ પણ તને તો કોઈ છોકરો મળવાનો નહોતો ને. આ તો તારા નસીબ સારા હતા કે આદિત્યને પહેલી નજરમાં તું ગમી ગઈ. પણ તું મને એ કહીશ કે આ વાત તે શું કામ ફેલાવી છે? હવે તું એટલો ફોર્સ કરે છે ને તો સાંભળ. મને આદિત્ય સાથે લગ્ન કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. આ મમ્મીએ કહ્યું ને એટલે મેં એને જોઈ લીધો. અને હું એની સાથે લગ્ન પણ કરવા નહોતી માંગતી. તો શું તો? પણ બાય ચાન્સ આદિત્યએ તને પસંદ કરી, તારી સાથે ખુશીથી રહેવા લાગ્યો, તને અવારનવાર ગિફ્ટ આપતો હતો, તને એટલી સારી રીતે રાખતો હતો. મમ્મી સાથે મારી વાત થઈ. એમણે મને કહ્યું હતું કે એક દિવસ તું પછતાઈશ. જ્યારે આદિત્યએ આપેલા બધા ગિફ્ટ તું મને બતાવતી હતી, તો મને પણ એકવાર વિચાર આવ્યો કે એકચ્યુઅલમાં જે થયું એ ખોટું તો થયું જ છે. મમ્મી કહેતા હતા એ સાચું છે કે આદિત્ય તો મારી સાથે હોવો જોઈએ. એટલે જ તે આ ખોટી વાત આદિત્યને કરીને. હા, અને આમાં મમ્મી પણ મને સપોર્ટ કરશે, કારણ કે પ્લાનિંગ પણ મમ્મીનો જ હતો. કરી લીધો સપોર્ટ? હા,
આદિ, હા હા, તમે લોકોએ સારો પ્લાન બનાવ્યો. મેં આને ન કહેવાના શબ્દો કહી દીધા. તું જેવી રીતે મારી સાથે વાત કરીને ગઈ હતી એ પ્રમાણે તો મને લાગ્યું કે તું સાચી છે, પણ ના, અહીંયા પણ મીરા જ સાચી નીકળી. એ બિચારી મને કહેતી રહી કે હું સાચું બોલું છું. સારું થયું કે તારી વાતમાં આવીને આ સંબંધ તોડીને હું જો જતો રહ્યો હોત તો સાચી હકીકતની મને જાણ ન થાય. પણ મીરાએ જ કહ્યું કે હું સાચી છું અને હું દામિનીના મોઢે જ બોલાવી દઈશ કે એ લોકોએ શું કામ આવું કર્યું. એટલે આ બધું તમારો પ્લાનિંગ હતો? પ્લાનિંગ? તું આને પ્લાનિંગ કહે છે? પ્લાનિંગ તો એને કહેવાય છે તે અને મમ્મીએ કર્યું. પરિવારના કોઈ સભ્યની સારી વાત ન કરો તો ઇટ્સ ઓકે, પણ નબળી વાત કરતા જરા શરમ ના આવી? અને એ પણ સાવ ખોટી વાત. આવો વારો તારો કરવાની જરૂર શું હતી? આ તું મને ગમી હોત તો હું તારી સાથે રહેતો હોત. મને એ ગમી એટલા માટે એની સાથે રહું છું. જો આ તે અને મમ્મીએ સારું નથી કર્યું અને હવે મને તમારા ઉપર તો વિશ્વાસ પણ નથી. કાલ સવારે તમે ગમે તે મીરા સાથે કરી શકો છો. એટલા માટે મીરા, હું તો તને કહું છું કે ચાલ મારી સાથે. તારે ઘરે જ જવાની જરૂર નથી. આથી જ એ ઘર સાથે બધા સંબંધ તોડી નાખ. છે જવાબ તો આપી દે. માફી માંગવી હોય તો માફીએ માંગી લે, કારણ કે આ છેલ્લો મોકો છે તારી પાસે. સમજ્યા કે મમ્મીને અત્યાર સુધી હું ક્યારેય પસંદ હતી જ નહીં. હર હંમેશા એ આપણી બંનેની વચ્ચે વારો તારો કરતા હતા. પણ તું તે આવું શું કામ કર્યું? તું તો મારી બેન હતી. હર હંમેશા મેં તને સપોર્ટ કર્યો છે, તે મને સપોર્ટ કર્યો છે બધી વસ્તુમાં. તો જિંદગીના આટલા મોટા ફેસલામાં આવું કેમ? છો આઈ એમ સોરી. હું તારાથી ઈર્ષા કરતી હતી, મને જલન થતી હતી તારાથી. ખબર નહીં આ જલન મારામાં ક્યાંથી આવી ગઈ. તને ખબર છે ને, મેં ક્યારે તારી સાથે એવું નથી કર્યું. પ્લીઝ મને માફ કરી દે. હું હંમેશા તારા પક્ષમાં જ રહી છું ને. નાની બેન સમજીને પ્લીઝ ભૂલી જા. દામિની, માફી તો હું આપી દઈશ, પણ તને શું લાગે છે આ કડવો અનુભવ ક્યારેય ભૂલાશે ખરા? તું વિચાર તો કર. માણસને ઘા લાગે ને તો એનો દાગ આખી જિંદગી સાથ નથી છોડતો. તો આ તો સંબંધ છે. આ દાગ આખી જિંદગી આપણી બંનેની વચ્ચે રહેશે. તું બેન છે એટલે માફ તો કરું છું, પણ બીજી વાર હવે હું વિશ્વાસ નહીં કરી શકું તારા પર. શું હું મમ્મીની વાતોમાં આવી ગઈ હતી. પ્લીઝ પ્લીઝ. તારે કઈ હેલ્પ જોતી હતી તો મને કહેવું હતું ને. અમે મદદ કરત તારી. તારે ગિફ્ટ જોતી હતી તો તારે પણ કહેવું હતું, તને પણ આપત. રહી વાત મમ્મીની, તો મમ્મીએ પણ બોલવું જોતું હતું કે અમને રૂપિયાની લાલચ છે અને એટલા માટે જ અમે આવું બધું કરી રહ્યા છીએ. કારણ કે તું મમ્મીની વાત વધારે માને છે ને. હા, નહીં માનતી હોય પણ કહી દેજે મમ્મીને કે આદિ હવે મીરા સાથે જ જાય છે ને ત્યાં જ રહેશે. ઘરે ક્યારેય પાછી નહીં આવે.